નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર, પાઠ નંબર 7, સમાજશાસ્ત્રીય સંશોધન પદ્ધતિ, એમની પ્રસ્તાવના. સમાજશાસ્ત્રનો ઉદ્ભવ અને એક સામાજિક વિજ્ઞાન તરીકે તેનો વિકાસ તથા અન્ય વિષય સાથેનો તેનો સંબંધ અને તેના વિશાળ વિષય વસ્તુનો પરિચય આપણે આગળના એકમોમાં મેળવ્યો. વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્રનો ઉદ્ભવ, સામાજિક વિજ્ઞાન તરીકે એનો વિકાસ, અન્ય વિષય સાથેનો એમનો સંબંધ પહેલા પાઠમાં જોયું અને એમના વિષય વસ્તુની પણ આપણે ચર્ચાઓ કરી. હવે એની સંશોધન પદ્ધતિઓની આ પાઠની અંદર ચર્ચા કરવાની છે. આપણા પરિવર્તનશીલ સમાજમાં વિજ્ઞાનના વિકાસના ઇતિહાસને તપાસીએ તો પહેલાં માત્ર તત્વજ્ઞાનમાં ભૌતિક અને સામાજિક જગતનું જ્ઞાન સંગ્રહિત હતું, પરંતુ સમયના પ્રવાહ સાથે માનવીએ વિકસાવેલી પોતાની વિશિષ્ટ સંસ્કૃતિ અને નવી શોધોના પરિણામે ભૌતિક સામાજિક જગતનો અભ્યાસ કરતી જુદી જુદી શાખાઓ અસ્તિત્વમાં આવી અને સ્વાયત્ત રીતે વિકસાવવા લાગી. આ શાખાઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથી અભ્યાસ કરવાની દ્રષ્ટિનું જોડાણ થતાં અનેક ભૌતિક અને સામાજિક વિજ્ઞાનનો વિકાસ શક્ય બન્યો. વિદ્યાર્થી મિત્રો, આપણા પરિવર્તનશીલ સમાજમાં વિજ્ઞાનના વિકાસના ઇતિહાસને તપાસતા એક તત્વજ્ઞાન એવું હતું કે એમાં ભૌતિક અને એક સમાજના સામાજિક જ્ઞાનનું ખોજ જોવા મળેલી હતી. સમયના પ્રવાસ સાથે સંસ્કૃતિ અને શોધમાં ભૌતિક અને સમાજ જગતમાં જુદી જુદી શાખાઓ અસ્તિત્વમાં સમય જાય તેમ પરિવર્તન થાય અને એમ વિકાસ પણ થાય. આમ વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુથીનો અભ્યાસનું જોડાણ અને એના સામાજિક વિજ્ઞાનનો વિકાસ શક્ય બન્યો. એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો ઉદ્દેશ સમાજમાં ઉદ્ભવતી અને સમાજ સાથે સંકળાયેલી ઘટનાઓનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તપાસી એ અંગે વિસ્તૃત માહિતી મેળવવાનો છે કે જેથી આ ઘટનાઓને વૈજ્ઞાનિક રીતે સમજી શકાય અને તે સંબંધિત સિદ્ધાંતો સ્થાપિત કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્રનો ઉદ્ભવ અને સમાજ સાથે સંકળાયેલી ઘટનાઓ એ અંગેની વિસ્તૃત માહિતી આ સમાજશાસ્ત્રમાં એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણના સંબંધથી જોડાણ છે અને એ જોડાણના સિદ્ધાંતને સ્થાપિત કરે છે. સમાજની ઘટનાઓ વિશે ઊંડાણપૂર્વકનું સંશોધન એ સમાજશાસ્ત્રનું મુખ્ય હાર્દ છે. ત્યારે સમાજશાસ્ત્રની સંશોધન પદ્ધતિઓની માહિતી મેળવવી ખૂબ જરૂરી બને છે. આ એકમમાં આપણે સંશોધન પ્રક્રિયા અને સમાજશાસ્ત્રની સંશોધન પદ્ધતિઓ વિશે ટૂંકી માહિતી મેળવશું. આ સમાજ અને સમાજ સાથેની સમસ્યાઓ, એની ઘટનાઓ અને ઊંડાણપૂર્વકનું સંશોધન એ સમાજનું હાર્દ છે. તો જુદી જુદી સંશોધન પદ્ધતિની માહિતી મેળવવી પણ જરૂરી છે અને એની સાથે સાથે એની માહિતી પણ આપણે ટૂંકમાં મેળવીએ. સંશોધન, સામાજિક સંશોધનની વ્યાખ્યા. રેડમન અને થોરીના મતે નવું જ્ઞાન મેળવવાનો પદ્ધતિસરનો પ્રયાસ એટલે સંશોધન. તો સંશોધન કોને કહેવું? રેડમેન એમ કહે છે કે નવું જ્ઞાન મેળવવાનો પદ્ધતિસરનો પ્રયાસ એટલે સંશોધન. કોઈ પણ વિષય કે વસ્તુ કે પદ્ધતિ છે એમાં આપણે નવું જ્ઞાન ઉમેરી અને બદલાવ કરીએ અથવા તો નવું ઉદ્ભવીએ ત્યારે એને સંશોધન પદ્ધતિ કહેવાય. ટૂંકમાં સામાજિક સંશોધન એટલે સમાજ જીવનની ઘટનાઓનું વૈજ્ઞાનિક પદ્ધતિથી વિશ્લેષણ કરી તે વિશ્લેષણના આધારે સમાજ જીવનને સ્પર્શતા સિદ્ધાંતો કે નિયમો સાથે ખ્યાલો રચી શકાય તે માટેની વૈજ્ઞાનિક પ્રવૃત્તિ કે પ્રક્રિયા. એક અર્થમાં જ્ઞાન મેળવવા માટે પદ્ધતિસરનો પ્રયાસ એટલે સંશોધન.
જો વિશ્લેષણ કરી અને વિશ્લેષણના આધારે સમાજ જીવનને સ્પર્શતા સિદ્ધાંતો કે નિયમો જે રચેલા છે એના વૈજ્ઞાનિક પ્રવૃત્તિ કે પ્રક્રિયા આ અર્થમાં જ્ઞાન મેળવવાના પદ્ધતિસરનું એક સંશોધન. સામાજિક સંશોધનના હેતુઓ. પોલિન યંગના મતે સામાજિક સંશોધનના મુખ્યત્વે 3 ધ્યેયો કે હેતુઓ છે. એક, હકીકતની શોધ અને ચકાસણી કરવી, હકીકતો વચ્ચે સંબંધ શોધવો અને વૈજ્ઞાનિક સિદ્ધાંત સ્થાપવો. પેલું છે કે શોધ અને ચકાસણી કરવી. કોની? હકીકતની. જે વસ્તુ છે એની શોધ કરવી, એની ચકાસણી કરવી, અને જે હકીકત છે એના વચ્ચેનો એનો સંબંધની શોધ કરવી અને વૈજ્ઞાનિક સિદ્ધાંત અનુસાર એનો સિદ્ધાંત સ્થાપવો. આ ત્રણેય હેતુઓને આપણે નીચે મુજબ સમજી શકીએ. 3 હેતુઓની માહિતી નીચે આપવામાં આવેલી છે. એમાં નંબર 1, હકીકતની શોધ અને ચકાસણી. સામાજિક સંશોધનનો મુખ્ય હેતુ નવી સામાજિક હકીકતોને શોધવી અને જૂની હકીકતની ચકાસી તેનું પરીક્ષણ કરવું તે છે. સંશોધન જ્યારે નિરીક્ષણ કરવામાં આવે છે ત્યારે તેનું માનીને નિરીક્ષણ કરવામાં આવે કે કોઈ પણ હકીકત એકબીજા સાથે જોડાયેલ હોય છે. આ હકીકતો એકબીજાથી અલગ હોતી નથી. જો આ એક સામાજિક હકીકત અન્ય સામાજિક હકીકત સાથે સંબંધિત હોય તો તે અર્થપૂર્ણ બને છે. આમ આપણે કહી શકીએ કે સામાજિક સંશોધન હકીકતો પાછળ છુપાયેલા રહસ્યને શોધવાનો પ્રયાસ થાય છે. જો નવી કોઈ પણ સામાજિક હકીકતો હોય એને શોધવી અને નવી શોધ કર્યા પછી જૂની હકીકતની ચકાસણી કરવી, એટલે કે એનું પરીક્ષણ કરવું, નિરીક્ષણ કરવું. અને નિરીક્ષણ કરવામાં આવે અને એવું માનીને નિરીક્ષણ કરવામાં આવે કે જે હકીકત છે એકબીજા સાથે જોડાયેલી હોતી હોય અને આ હકીકતો એકબીજાથી અલગ હોતી નથી. આ એક સામાજિક હકીકત અને એક સામાજિક હકીકત સાથે સંબંધ અર્થપૂર્ણ હોય છે અને આમ આવી સંશોધન પાછળ છુપાયેલું રહસ્યને શોધવાનો પ્રયાસ થાય છે. હકીકતો વચ્ચેનો સંબંધ શોધવો. સામાજિક સંશોધન બીજો મહત્વનો હેતુ છે હકીકત વચ્ચેના સંબંધને શોધવો. સામાજિક સંશોધનમાં એકત્ર કરાયેલી હકીકતની તાર્કિક અને ક્રમબદ્ધ ગોઠવણી સાથે તેનું પૃથ્થકરણ કરી હકીકતો વચ્ચેના સંબંધનું વિશ્લેષણ કરી તે હકીકતોને ઉદાહર્થ જાણી હકીકત વચ્ચે સંબંધ પ્રકારના સ્વરૂપનો સહસંબંધ કે કાર્યકારણનો સંબંધ તપાસવાનો છે. બીજો મુદ્દો છે કે હકીકતને શોધવું અને પછી ચકાસવું. એટલે કે મહત્વનો મુદ્દો છે કે જે હકીકત છે એની શોધ કરી અને હકીકતની શોધ કર્યા પછી અને એના વચ્ચેનો સંબંધ શોધવો, તાર્કિક વિચારવું, ક્રમબદ્ધ ગોઠવણી સાથે એનું પૃથ્થકરણ કરવું અને વિશ્લેષણ એટલે કે વર્ગીકરણ પણ કરવું. હકીકત ગૂઢાર્થ એમાં શું સમાયેલું છે એ પણ શોધવું. એના વચ્ચેનો કાર્યકારીનો સંબંધ છે અથવા સહસંબંધ છે એની પણ માહિતી એકત્ર કરવી. વૈજ્ઞાનિક સિદ્ધાંત સ્થાપવો. સામાજિક સંશોધનનો ત્રીજો અને અંતિમ હેતુ સંશોધન પ્રક્રિયાના અંતે સમાજ જીવનને લગતો ચોક્કસ સિદ્ધાંત પ્રસ્થાપિત કરવાનો છે. આ સાથે માનવ વર્તનના અભ્યાસમાં મદદરૂપ થઈ શકે તેવા વૈજ્ઞાનિક સાધનો અને ખ્યાલનો વિકાસ સાથે અન્ય સિદ્ધાંતનો વિકાસ કર્યો તે છે. ત્રીજું આપ્યું છે કે સિદ્ધાંત સ્થાપવો. જે સંશોધન ત્રીજું એકમ છે અને અંતિમ છે, જે સંશોધનની પ્રક્રિયા હાથ ધરાય અને એનો ચોક્કસ સિદ્ધાંત પણ સ્થાપિત કરવો અને માનવ વર્તનના અભ્યાસના મદદરૂપ થઈ શકે તેવા વૈજ્ઞાનિક સાધનો અને ખ્યાલના વિકાસ સાથે સિદ્ધાંત સ્થાપવો. સામાજિક સંશોધનના મુખ્ય સોપાન. સામાજિક સંશોધન એ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. તેના મુખ્ય સોપાનો નીચે મુજબ છે. એક છે સંશોધન વિષયની પસંદગી, સંશોધન આયોજન, ઉત્કલ્પનાઓ, માહિતી એકત્રીકરણ, પ્રયુક્તિ પસંદગી, માહિતીનું એકત્રીકરણ, માહિતીનું વર્ગીકરણ અને પૃથ્થકરણ,
સંશોધનના તારણો અને સામાન્યકરણ સંશોધન અહેવાલ. ઉપરોક્ત સોપાનની વિસ્તૃત સમજ આપણે નીચે મુજબ મેળવી શકીએ. જુદા જુદા બાબતો આપી એવા કુલ 7 સોપાનો છે. એમાંનું પહેલું સોપાન વિષય પસંદગી. સંશોધક જુદા જુદા સંશોધન ક્ષેત્ર વિશે સર્વાંગી દ્રષ્ટિ વિચારણા કરી તે સંશોધન પૈકી કોઈ એક વિષયની પસંદગી ચોકસાઈપૂર્ણ રીતે કરવી એ વૈજ્ઞાનિક સંશોધનનું પ્રથમ સોપાન છે. કોઈપણ સંશોધન કાર્યના પ્રારંભ માટે વિષયની પસંદગી કરવી એ વૈજ્ઞાનિક સંશોધનનું પ્રથમ સોપાન છે. કોઈપણ સંશોધન કાર્યના પ્રારંભ માટે વિષયની પસંદગી કરવી એ અતિશય આવશ્યક બાબત છે, કેમ કે વિષય પસંદગી વગર સંશોધન શક્ય બનતું નથી. દાખલા તરીકે ગુજરાતમાં સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણની સમસ્યા. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સંશોધન હાથ ધરવું હોય તો પહેલાં તો વિષય પસંદગી આવશે. પોતાને જેમાં રુચિ હોય, વિચારણા કરી શકે એમ હોય, સંશોધન કરી શકે એમ હોયનું ચોકસાઈપૂર્વક એક વિષય પસંદગી કરવી, એટલે કે એનું સંશોધનનું પહેલું સોપાન બને કે વિષય પસંદગી કરવી. ઉદાહરણ આપ્યું કે ગુજરાતમાં સ્ત્રી પુરુષનું જાતિ પ્રમાણની સમસ્યા જે છે એ વિષય ઉપર આપણે સંશોધન કરવું હોય તો એના આંકડા એટલે કે એનું વિષય પસંદગી પહેલાં મેળવશું. નંબર 2, સંશોધન આયોજન. સંશોધક વૈજ્ઞાનિક પદ્ધતિથી સંશોધન કરવું હોય તો તેને માટે આગવું આયોજન કરવું જરૂરી બની જાય છે. આયોજન એ સંશોધકને સંશોધનની દિશા નક્કી કરી આપતું તાર્કિક અને આયોજિત સાધન છે. જોકે સામાજિક ઘટનાઓની જટિલતાને કારણે ચોક્કસ અને સુસ્ત આયોજન ભાગ્યે શક્ય બને છે, કેમ કે સંશોધન કાર્ય જેમ જેમ આગળ વધે છે તેમ તેમ નિયત આયોજનમાં કેટલાક ફેરફારો કરવાની આવશ્યકતા પણ ઊભી થાય છે. આથી એમ કહી શકાય કે સંશોધન પૂર્વે કરવામાં આવતું આયોજન એ માત્ર કામચલાઉ અને સંશોધનને માત્ર દિશા નિર્દેશ કરવાનું કાર્ય કરે છે. આથી સંશોધનનું આયોજન કરતી વખતે સંશોધક કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવાના હોય છે. સંશોધકે ક્યારથી સંશોધન કાર્યનો આરંભ કરવો, સંશોધન ક્ષેત્રની સીમા નક્કી કરવી, માહિતી એકત્ર કરવા માટે કઈ પદ્ધતિ અપનાવવી જેવી બાબતના નિર્ણયો સંશોધન આયોજનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે. તો બીજો મુદ્દો છે સંશોધનનું આયોજન. જે સંશોધક વૈજ્ઞાનિક પદ્ધતિથી સંશોધન કરવા માગે છે તો એના માટે પહેલાં આયોજન જરૂરી છે. આયોજન માટે સંશોધનની દિશા નક્કી કરવી. તાર્કિક આયોજન સાધન તરીકે કેટલીક જટિલતા હોય તો એનું સુસ્તપણે આયોજન કરવું જરૂરી છે. જેમ જેમ આયોજનમાં તટસ્થતા હોય એટલી મુશ્કેલી ઓછી પડી શકે છે અને સંશોધન પૂર્વે કરવામાં આવતું આયોજન માત્ર કામ ચલાવે અને સંશોધકને માત્ર દિશા નિર્દેશ કરવાનું કાર્ય કરતા હોય છે. અને કેટલીક વખત સંશોધક નિર્ણય લેવાના હોય છે ત્યારે એનું આયોજન પહેલાં હોય. સંશોધનના કાર્યનો આરંભ ક્યાંથી કરવો, એની ક્ષેત્ર સીમા નક્કી કરવી, જે માહિતી એકત્ર કરવાની છે એ કઈ પદ્ધતિથી કરવી, આને મહત્ત્વની ભૂમિકા ગણવામાં આવે છે. ઉત્કલ્પનાઓનું નિર્માણ. ઉત્કલ્પનાનું નિર્માણ એ સંશોધન પ્રક્રિયાના પાયાની અત્યંત મહત્ત્વની બાબત છે. જોકે બધા જ વિજ્ઞાનો ઉત્કલ્પનાના નિર્માણના સંશોધનના સ્વતંત્ર સોપાન તરીકે લેતા નથી. ઉત્કલ્પના એ વાસ્તવિક ઘટનાના તથ્યો કે હકીકત વચ્ચે સહસંબંધ અંગેનું માત્ર કામચલાઉ કરેલું વિજ્ઞાન છે, જેની ચકાસણી કરવાની બાકી હોય છે. ઉત્કલ્પનાના નિર્માણ માટે ભૂતકાળમાં આ જ પ્રકારની ઘટનાઓ નિર્માણ સાથે જોડાયેલા અને કારણભૂત મનાતા પરિબળને સંશોધન અલગ તારવે અને તેમની વચ્ચેના સહસંબંધ માટે પ્રશ્નારૂપ વિધાન કરે છે. આ પ્રશ્નરૂપ વિધાન એટલે ઉત્કલ્પના. આ ઉત્કલ્પનાને સંશોધન પ્રક્રિયા દરમિયાન તપાસવામાં આવતી હોય છે. દાખલા તરીકે સ્ત્રી ભ્રૂણ હત્યાના દર વધે તેમની સ્ત્રીઓની સંખ્યામાં ઘટાડો થાય. જો ઉત્કલ્પના એ સંકલ્પ કોઈ સંશોધન પ્રક્રિયા હાથ ધરવાની હોય છે ત્યારે મહત્ત્વની બાબત વિદ્વાનો માટે ઉત્કલ્પના હોય સ્વતંત્ર સોપાન તરીકે લેખાતું નથી, પરંતુ વાસ્તવિક ઘટના અને હકીકત વચ્ચેના
સહસંબંધનું કામચલાઉ કરેલું વિધાન છે. એની ચકાસણી કરવીની ઉત્કલ્પના શોધવી અને કારણભૂત પરિબળોનો સંશોધક વચ્ચેના સંબંધમાં પ્રશ્નરૂપ વિધાન બને છે. અને આ પ્રશ્નરૂપ વિધાન એટલે ઉત્કલ્પના થાય. ઉદાહરણ આપ્યું કે સ્ત્રી ભ્રૂણ હત્યાનો દર વધે તો એનાથી સ્ત્રીની સંખ્યા ઘટે. માહિતી એકત્રીકરણની પ્રયુક્તિની પસંદગી. સંશોધનનું આ અતિ મહત્વનું સોપાન છે. આ પ્રયુક્તિ દ્વારા જે સંશોધક પોતાના સંશોધન પ્રશ્ન વિશેની માહિતી એકત્ર કરવાની હોય છે અને એકત્ર કરેલી માહિતીને આધારે જ ઉત્કલ્પનાની ચકાસણી કરવાની હોય છે. ઉત્કલ્પનાની ચકાસણી માટે ચોક્કસ આધારભૂત અને વિશ્વસનીય માહિતી પ્રાપ્ત થાય છે. એ ખૂબ જરૂરી છે. તેના માટે સંશોધક પોતાના અભ્યાસ ક્ષેત્રે માહિતીનું સ્વરૂપ અને કદના ધ્યાનમાં રાખીને નિરીક્ષણ, મુલાકાત, પ્રશ્નાવલી, અનુસૂચિ જેવી માહિતી એકત્રીકરણની પ્રયુક્તિ કાળજીપૂર્વક રીતે જરૂરી મુજબની પ્રયુક્તિ પસંદગી કરવાની હોય છે. દાખલા તરીકે ગુજરાતમાં સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણ અંગેના સંશોધન માટે માહિતી એકત્રીકરણ માટે કઈ પ્રયુક્તિની પસંદ કરવી તે નક્કી કરો. ચોથો મુદ્દો છે માહિતીની એકત્રીકરણ. જે વિષયની પસંદગી કરી છે આ સોપાન પણ એટલું જ અતિ મહત્વનું સંશોધક માટે હોય છે. માહિતીને આધારે ઉત્કલ્પનાની ચકાસણી કરી અને ચકાસણીના આધારભૂત વિશ્વાસની માહિતી પ્રાપ્ત થાય તો એને કયા સ્ત્રોતથી માહિતી એકત્ર કરવી એની માહિતી સ્ત્રોત, અભ્યાસ સ્ત્રોત, નિરીક્ષણ, મુલાકાત, પ્રશ્નાવલી કે અનુસૂચિથી એકત્રીકરણ કરી શકાય એની પણ કાળજી લે. ગુજરાતમાં જે સ્ત્રી પુરુષનું પ્રમાણ છે એનો ખ્યાલ મેળવવા માટે એને કઈ કાર્યસૂચિનો ઉપયોગ કરશે.